બોડેલીમાં ઘૃણાસ્પદ ઘટના 8 ગાય માતાઓને ધારદાર છરાથી ઘાયલ કરનાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ટાઉનમાં 8 જેટલી ગાય માતાઓને ધારદાર છરા વડે કોઈ અજાણ્યો ઈસમ ઘાયલ કરતા બોડેલી પોલીસે આવા તત્વો શોધવા ટીમો બનાવી તપાસ હાથ ધરી। પોલીસ દ્વારા તાત્કાલિક ઘાયલ થયેલી ગાય માતાઓને પશુ ચિકિત્સક સારવાર માટે મોકલવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ટાઉનમાં છેલ્લા 2 દિવસથી એક અજાણ્યો ઈસમ ધારદાર હથિયાર વડે રોડ પર રખડતી ગાય માતાઓને નિશાન બનાવી ગાય માતાના પેટના ભાગે 5 થી 6 ઇંચનો ઘા મારી ઘાયલ કરી રહ્યો છે અને આવી 8 જેટલી ગાય માતાઓને શરીરના ભાગે ઈજાઓ પહોંચાડેલ છે, જેની જાણ બોડેલી પોલીસને થતા પોલીસે ઘાયલ લોહી લુહાણ ગાય માતાઓને શોધીને તાત્કાલિક પશુ ચિકિત્સક સારવાર માટે મોકલી હતી। જ્યારે પોલીસે આવા તત્વોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અને બોડેલી ટાઉનમાં તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા કડક વોચ ગોઠવી દેવામાં આવી છે, જ્યારે આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવા તત્વોને વહેલી તકે શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે લોકો માંગ કરી રહ્યા છે। ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાય માતાને ઈજા કરવી એ આસ્થાને ઈજા કરવા બરાબર છે, જેથી આવા અસામાજિક તત્વોને અમે શોધી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ। તેઓ મળી આવેથી તેમના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે અને આવી ઈજા થયેલ જે ગાયો છે તેમને સારવાર કરવા માટે થઈને પશુ ચિકિત્સક અલીપુરા વિસ્તારને એક યાદી પણ લખવામાં આવી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।